હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. અને ઉનાળો એકદમ ધમધોકાર ચાલુ થઈ ગયો છે, એટલે હવે તેલ ઓછું લગાડવાનું શરૂ થઈ જશે. તો એના માટે હું તમારી સાથે ફ્રિકવન્ટલી નવા જેલ શેર કરીશ. આજે હું તમારી સાથે બ્રાઉન જેલ શેર કરવાની છું. આજે તમને દેખાય છે ને, અને ઘરમાં જ પણ તમારી વસ્તુઓ પડેલી છે બધી જ. આપણે તેજાનાઓથી અલગ અલગ બનાવવાના છીએ, અને આ તમારા બ્લડ સર્ક્યુલેશનને સારું કરે છે. આ જેલને નાના મોટા બાળકો બધા લગાડી શકે છે, કેમ કે બાળકોને જો લગાડવું હોય તમારે, તો અમે આની અંદર છેલ્લે એસેન્શિયલ ઓઇલ નાખ્યું છે, એ તમારે સ્કીપ કરવાનું છે. બાકી તમે બધું જે રીતના છે એ પ્રમાણે બનાવજો. આમાંથી અમુક વસ્તુ ના હોય તો ચાલશે, પણ લવિંગ, તજ, પછી મરી અને એલચો તો નાખજો જ, કેમ કે પછી એનો કોઈ મતલબ નહીં રહે એમ. એ તમારા વાળને જે પોષણ જોતું હશે ને એ નહીં મળે, એટલે એ તમે કરજો. બીજું, તમે આને રાતના પણ લગાડી શકો છો, અને નાહવાના 2 કલાક પહેલાં પણ કે અડધો કલાક પહેલાં પણ લગાડી શકો છો. આને તમે ફ્રીઝમાં લગભગ અઠવાડિયાથી 10 દિવસ જેવું સ્ટોર કરી શકો છો. લગાડવાના 2 કલાક પહેલાં તમારે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનું છે, જેનાથી એ નોર્મલ એકદમ ટેમ્પરેચર પર આવી જાય. તો હવે કેવી રીતના બનાવવાનું છે હું તમને જણાવું છું. અહીંયા મેં જેલ બનાવવા માટે 1 થી 1.5 ચમચી જેવી લવિંગ લીધી છે. લવિંગનું મેં તમને આના પહેલાં બી કીધું હતું કે બ્લડ સર્ક્યુલેશન વધારે છે તમારા વાળમાં, સ્કાલ્પનું, અને તમારા બ્લડ સર્ક્યુલેશન વધશે એટલે વાળ પણ નવા ઉગશે. પછી અહીંયા પેલા આપણે મોટા એલચા આવે ને, જે આપણે પંજાબી સબ્જીને એમાં નાખતા હોઈએ છીએ, એ એલચા છે. લગભગ મેં 8 જેવા મેં લીધા છે. આ છે ને પાવડર હું વધારે બનાવીને રાખતી હોઉં છું, એટલે એવી રીતના જ હું કરીને રાખીશ. અને પછી જેલ માટે કેટલું જોશે હું તમને કહીશ. પછી આ પેલી મોટી આટલી સ્ટીક આવે છે ને, જે તજની, એવી ટાઈપની એક આખી મેં લઈ લીધી છે, 1 થી 1.5 જેવી. પછી આ 1 થી 1.5 જેટલું આપણે મરી લીધા છે. આ જેટલી વસ્તુઓ મેં લીધી છે ને, એ બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ સારું છે, અને દરેકના ઘરમાં અવેલેબલ છે. જરા પણ વાંધો નહીં આવે એવી વસ્તુઓ છે. પછી અહીંયા મેં લીધું છે એ અડધી મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન છે, એ પણ દરેકના ઘરમાં હોય જ. આ મારી પાસે તમાલપત્ર ઓછું છે, તમારી પાસે હોય ને એટલે તમારે 2 થી 3 મોટા પાન આવે ને એ નાખી જ દેવાનું. પછી આ નાગરવેલનું પાન છે, 2 પાન છે, એ સુકાઈ ગયા હતા. ના હોય તો કોઈ ચિંતા નથી, જેટલી વસ્તુ છે એટલી નાખજો. મેથી લીધી છે 1 થી 1.5 ચમચી, એ પણ વાળનો ગ્રોથ કરવામાં મદદ કરશે તમને. પછી મને યાદ આવ્યું એટલે મેં કાઢી લીધું છે. અહીંયા મેં અડધું જાયફળ મારી પાસે પડ્યું હતું એ લીધું છે, તમે આખું નાખી દેજો. જાયફળ, લવિંગ, તજ, પછી એલચો, પછી મરી, મીઠા લીમડાના પાન, મેથી, કલોંજી હોય તો કલોંજી નાખી દેજો. મારી પાસે છે પણ મારે નથી નાખવું, એની જરૂર નથી. અને એક આ છે તમાલપત્ર અને પાન છે. આ બધી વસ્તુને ક્રશ કરીને મેં અહીંયા એક ડબ્બો ભરીને રાખેલું જ છે. આ જ રીતના એ હું તમને બતાવું છું. આ રહ્યું, એ આવી રીતના હું આખા એના આવી રીતના ડબ્બો ભરીને રાખું છું, જેનાથી દર વખતે અલગ અલગ મારે બનાવવું ના પડે, એક સાથે જ મારે થઈ જાય. આ પતી જશે પછી બીજું કંઈક અલગ રીતનું બનાવીશ, એ હું તમારી સાથે શેર કરીશ. અત્યારે મેં આ બનાવી લીધું, પછી મને યાદ આવ્યું કે મારે તમારી સાથે શેર કરવાનું હતું, એટલે મેં કીધું લાવો તમને આટલી વસ્તુ કરીને શેર તો કરી દઉં. પછી તમારે આની અંદર તમારી પાસે જો ભૃંગરાજ ડ્રાય પડ્યું હોય તો તમે નાખી શકો છો. પછી તમારી પાસે જો પેલું હોય ને, શું નામ કહેવાય, ડ્રાયમાં જટામાસી પડી હોય તો તમે નાખી શકો છો. શિકાકાઈ પડ્યા હોય એ નાખી શકો છો. આમળા નાખી શકો છો. અત્યારે હું આટલી જ વસ્તુઓથી મેં પાવડર બનાવ્યો છે, અને આ જ વસ્તુઓથી આપણે જેલ બનાવવાનું છે. અને તમે બધા આનું મેળવી શકો છો ગૂગલ પરથી કે ક્યાંયથી પણ, કોઈને બી પૂછી શકો છો. મેં આગળ ઉપર છે ને, તમને ખ્યાલ હોય તો જેટ પ્લેનવાળું એક જેલ શેર કર્યું છે, એનો ફોટો હમણાં આપી દઉં છું તમને. એમાં મેં આના બધા જ ગુણ કીધા છે, જેટલા તેજાના છે ને એના. અને બાકી કરી લીવ્સનું તો તમને ખબર જ છે. તમે બીટલ લીફનું પણ તમારી રીતના જાણી જ શકો છો. એટલે આમાં જેટલું ઉમેરાયું છે બધાના ગુણ મેં એમાં કીધા છે. તમે એ વાળું વિડીયો મારો જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જ જાય. હવે આમાંથી આપણે ક્રશ કરીને એનું કેવી રીતના જેલ બનાવવાનું છે એ હું હવે તમને બતાવવાની છું. એટલે મેં આને પહેલેથી ક્રશ કરી લીધું છે, અને હવે આપણે એનું જેલ બનાવી લઈએ છીએ.
અહીંયા મેં એક તપેલીમાં 2.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. આ મેં બધું એટલે લઈ રાખ્યું કે કાયમ પછી ઘણી વખત રહી જાય છે ને તો વિડીયો લાંબો થઈ જાય છે. તો 2.5 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. એની અંદર આપણે જે આ બનાવેલો છે પાવડર એ આપણે 2 થી 3 ચમચી જેવો નાખવાનો છે. બે થી 3 ચમચી જેટલો આપણે નાખી દેવાનો છે. આ પાવડરને તમે કોઈ પણ સિઝનમાં બનાવીને યુઝ કરી શકો છો અને એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. તમે આ બધી વસ્તુઓને યુઝ કરશો ને તો તમારે કોઈ બહારની વસ્તુ કરવાની જરૂરત જ નહીં પડે. હવે આનો જેમ એક ઉપર આવશે ને પછી આપણે એની અંદર જેલ બનાવવા માટે આપણે ફ્લેક્સીડ નાખશું, એટલે કે અળસી નાખશું. અત્યારે હવે આને આપણે ઉકાળવા દઈશું. 1-2 ઉભરા આવશે પછી જ આપણે અળસી નાખવાના છીએ. આ ઉકળવા માંડ્યું છે. એની અંદર આપણે કાચી અળસી આવે છે મીઠા વગરની, આ રહી, એ હું 3 થી 4 ચમચી, કેમ કે 2.5 ગ્લાસ પાણી લીધું છે ને એટલે આ 4 થી 5 એટલે 4 ચમચી તો હું નાખી જ દઈશ, એટલે વ્યવસ્થિત જેલ બને. 5 ચમચી નાખ્યું છે. પછી તમારે આ વસ્તુ ધારો કે વધે તો તમે આ બધી વસ્તુઓને જ્યારે ગાળી લ્યો ને ત્યારે વધે ને ત્યારે તમે એને સેજ પાણી નાખીને ક્રશ કરી શકો છો, અથવા એલોવેરા જેલ નાખીને ક્રશ કરી અને એનો પેક ગાળી લેવાનો અને એનો પેક પણ તમે બનાવીને લગાડી શકો છો. એટલે ફેંકતા નહીં એ બધી વસ્તુઓને. આમ તો બધું સત્વ આપણે આમાં પાણીમાં લઈ જ લેવાના છે જેલ તરીકે, પણ છતાં પણ થોડું ઘણું બચ્યું હોય તો એ બધું તમારા પેકમાં આવી જશે અને અળસી પણ ક્રશ થઈ જશે, એટલે એની સ્મૂથનેસ પણ જે હશે એ તમારા વાળમાં આવી જશે. હવે આપણે એને જ્યાં સુધી જેલ નહીં બને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે, બરાબર છે? પછી હું તમને બતાવું છું. અહીંયા 10 મિનિટ જેવું થયું છે. હવે આપણું જેલ રેડી થઈ ગયું છે. કેવી રીતના ખબર પડે તો મેં તમને આના પહેલાં પણ બતાવ્યું છે કે સેજ ઠરે ને પછી તમારે જસ્ટ આને કરીને જોવાનું. જાઓ એક તાર જેવું થાય ને એટલે સમજવાનું છે કે થઈ ગયું છે આપણું જેલ, અને તરત ગરમ જ આપણે એને ગાળી લેવાનું છે, નતર એ ગળાશે નહીં કેમ કે અંદર અળસી છે એટલા માટે. હવે આપણે એને ગાળી લઈએ છીએ. ગાળી લઉં છું એટલે ગરમ જ. હવે પછી શું ઠરશે ને એટલે એની જાતે જેલ બની જ જવાનું છે, કેમ કે એની કન્સિસ્ટન્સી જ એવી થઈ ગઈ છે. પછી મેં તમને કીધું એમ કે આ બધી વસ્તુને તમે ક્રશ કરી થોડું દહીં નાખીને ક્રશ કરી નાખો, અથવા એલોવેરા જેલ નાખીને ક્રશ કરીને તમે ગાળી લેવાનું પાછું, જેનાથી આ બધી વસ્તુ તમને અડે નહીં, અને પછી તમે એનો પેક પણ તમે લગાડી શકો છો. એટલે હજી આમાં ઘણું બધું સત્વ હોય એ તમારા વાળને મળી જાય ને વેસ્ટ ના જાય. હવે આપણે એને ઠરવા દઈએ, પછી હું તમારી સાથે કેટલું સ્ટોર કરવાનું, કેવી રીતના લગાડવાનું છે હું તમારી સાથે શેર કરું છું. ગાળી લીધા પછી જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે આ બધી વસ્તુ ગરમ તાસીર હોય એવી રીતનું નાખ્યું છે, જેનાથી આપણું તાળવાનું બ્લડ સર્ક્યુલેશન થાય અને નવા વાળ ઉગે. હવે એની અંદર આપણે થોડી તાળવામાં આપણને પોતાને ઠંડક, કેમ કે ગરમી સખત ચાલુ થઈ ગઈ છે, તો તમે યુકેલિપ્ટસ ઓઇલ એટલે કે નીલગીરીનું તેલ, અથવા આવી રીતના ઓનલાઈન પણ મળે છે પેપરમિન્ટ ઓઇલ, એ તમે અંદર 10 થી 15 જેવા ડ્રોપ્સ નાખી દેવાના છે. અને ગરમ હોય ત્યારે જ, એટલા માટે કે પછી એ અંદર મિક્સ થઈ જાય અને તમારી સ્કાલ્પમાં એકદમ ઠંડક આપશે, જેનાથી તમને કોઈ પણ જાતની ગરમી નહીં ફીલ થાય. તમે આ દરેક સિઝનમાં તમે પેપરમિન્ટનો યુઝ ચોમાસામાં પણ કરી શકશો, પછી તમે ઉનાળામાં પણ કરી શકો છો અને શિયાળામાં પણ કરી શકો છો, કેમ કે એ અંદર આમ ઠંડક તમને ઉપરી આપે પણ આમ અંદરથી તો તમને એ બ્લડ સર્ક્યુલેશનમાં એ પણ હેલ્પ જ કરે છે આ બધી વસ્તુઓ. હવે આપણે એને ઠંડુ પડવા દેશું. અહીંયા આપણું આ જેલ જો ઠંડુ થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ જેલ જેવી થઈ ગઈ છે અને એકદમ સરસ એની ઇફેક્ટ આવે છે. હવે આને તમે તેલવાળા વાળમાં પણ લગાડી શકો છો અને ડ્રાય હેરમાં પણ લગાડી શકો છો. ધોયા પછી વાળ રફ નહીં થાય શેમ્પૂ કરશો તો પણ. અને આને તમે રાતના લગાડીને સૂઈ શકો છો, અથવા નાહવાના અડધો કલાક પહેલાં લગાડીને
નાહી લો, શેમ્પૂ કરી લો તો પણ ચાલે. આપણે એની અંદર બધા પાવરફુલ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે, વસ્તુઓ નાખી છે, એટલે તમારા સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન તો 100% થશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ થશે. હવે આમાં આપણે એવી વસ્તુઓ નાખી છે કે જે ઉનાળામાં પણ તમને પેપરમેન્ટ આપણે ઉપરથી નાખ્યું એટલે એમાં પણ તમને ઠંડક આપશે. અને આમ પણ તમે જેલ નાખો તો તેલ કરતાં તો તમને ઠંડક જ રહેશે. અને બાકી જે આપણે બધું નાખ્યું છે મરીને પેલું લવિંગ છે, તજ છે, એ બધી વસ્તુ બ્લડ સર્ક્યુલેશન માટે બી બહુ સારી છે. અને વાળને ઉગવા માટે ગરમ વસ્તુ આપવી ખૂબ જ જરૂરી છે. પણ અત્યારે ઠંડક આપણને તાળવા પર લાગે એના માટે આપણે પેપરમેન્ટ નાખ્યું છે. હવે આને તમે સ્ટોર કેવી રીતના કરી શકો? તો એક બોટલમાં ભરીને તમે ફ્રીઝમાં એને લગભગ 1 વીકથી 10 દિવસ જેવું રાખી શકો છો અને તમે યુઝ કરી શકો છો. અને પછી લગાડવાના 2-3 કલાક પહેલાં, ધારો કે સવારે લગાડવું હોય તો તમે રાતે બી કાઢી લો તો સારું છે, જો નહીંતર ભૂલી જવાશે. અને જો તમારે રાતના નાખવું હોય તો સાંજે કાઢી લેવાનું ફ્રીઝમાંથી, જેનાથી તમારા સ્કાલ્પમાં એકદમ ઠંડક ન થાય અને નોર્મલ ટેમ્પરેચરમાં તમે એને નાખી શકો છો. હવે હું એક બોટલમાં એને સ્ટોર કરી લઉં. કાચની બોટલ છે, એમાં આપણે સ્ટોર કરી દેવાનું છે. એમાં જેલ જ હતું, એકચ્યુઅલી મેં પહેલાં ભર્યું પણ ભૂલી ગઈ હતી હું એનો વિડીયો બનાવવાનો, એટલે ફરી વખત મેં આમાં પાછું નાખી દીધું હતું તમને બતાવવા માટે થઈને. એટલે એમાં બીજું કંઈ હતું નહીં. હવે આપણું આ જેલ ભરાઈ ગયું છે. મેં તમને કીધું એમ તમે એને આરામથી અઠવાડિયાથી 10 દિવસ જેવું તમે સ્ટોર કરી શકો છો એને, અને ખૂબ જ સરસ એની ઇફેક્ટ આવશે. તમે જોઈ શકો છો, નજીક લઈ આવું છું, જો એકદમ સરસ છે. અને એને એકદમ એની કન્સિસ્ટન્સી તમે જોજો, એકદમ જેલ જેવી સરસ છે જો. અને આ બહુ જ ઠંડક આપશે તમારા વાળમાં અને સરસ ઇફેક્ટ પણ આપશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.